વાંકાનેરના તીથવા ગામે માતાજીના જમણવારમાં આમંત્રણ નહીં આપતા 2 શખ્સોનો યુવાન પર હુમલો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે રહેતા રમેશભાઈ ખીમજીભાઈ મેસરિયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ અગારા અને ગોવિંદભાઈ કાનાભાઈ અગારા રહે બંને કુબા વિસ્તાર તીથવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ પોતાના ઘરે માતાજીના જમણવારનું આયોજન કર્યું હોય, જેમાં આમંત્રણ આરોપીઓને નહીં આપતા તેનું મનદુખ રાખી આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ ફરિયાદીને ફોનમાં ભૂંડા બોલી ગાળો આપતા ફરિયાદીના દીકરા રોનક રમેશભાઈ આરોપીના ઘરે જઈ વાતચીત કરતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી ભરત અગારાએ લોખંડના પાઇપ વતી રોનકને નાકના ભાગે તથા કપાળના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી તેમજ આરોપી ગોવિંદ કાનાભાઈએ ઈજા પામનારને લોખંડના પાઇપ વતી જમણા હાથમાં મૂંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે રમેશભાઈની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે આઈપીસી કલમ 323, 325, 504, 506 તથા 114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.